गुड मॉर्निंग वाइफ। वेरी वेरी गुड मॉर्निंग। क्या चल रहा है लाइफ में? लाइफ में कुछ नहीं, चापट चुप। सापड़ झुपड़ चल रहा है। एंड मैं क्या बोल रहा हूँ कि 2-3 दिन से हम दिखाई नहीं दिए, तो आपको कैसा लग रहा है? हमको अच्छा नहीं लग रहा है। थोड़ा आशा लगाओ। थोड़ा अच्छा, ऐसा तो अच्छा लग रहा है क्योंकि प्रियांश होता है ना, तो टाइम तो चला जाता है, मगर आप वो देर से आते हैं ना, तो गॉड, पता तेरी चलता हिंदी है तो कि देख, कितनी बढ़िया हिंदी बोल लेती मेरी है। हिंदी, मेरी इंग्लिश और मेरी गुजराती, मेरी तीनों लैंग्वेज बहुत अच्छी ओके है। ओके ओके, तो हम आपसे क्वेश्चन करना चाहते हैं। हाँ, कीजिए। मछली गई पानी में, ओके, उसका इंग्लिश में क्या वर्ड्स होता है? आई डोंट नो। अरे यार, मछली गई पानी में, उसका इंग्लिश पूछा है, डोंट नो नहीं पूछा है मैंने। इंग्लिश पूछा है, वो जवाब देगी मनस्वी। मनस्वी देगी? हाँ। मनस्वी है पहले। हाँ, देखिए अंदर अच्छा। से। वाली हूँ। हाँ और ये प्रियांश गुजराती मीडियम वाला है और मनस्वी इंग्लिश मीडियम वाली, इसलिए। अच्छा, सब वाला वाला ही है ना? हाँ, सब वाला वाला ही है। हाँ, तो मनस्वी से जो पूछते हैं। वो क्या है आपने मेरे को पूछा और मैंने मनस्वी का नाम बताया, तो वहाँ रिहर्सल भी चलने लगा है कि रिहर्सल? ऐसा होगा, ऐसा होगा भाभी ऐसा? और मनस्वी हाँ, ऐसा हाँ। कर रहे हैं कि मछली गई पानी में, उसका इंग्लिश ऐसा होगा। ઓકે ઓકે, તો ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? એકદમ મજામાં જશો. તમને લોકોને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. સાથે ગુડ મોર્નિંગ અને વૃક્ષોને પણ ગુડ મોર્નિંગ. ઘણા દિવસો પછી હું વૃક્ષોને ગુડ મોર્નિંગ કરું છું, પણ હું આજે એક તમને વાત કરવા માંગુ છું કે મારે કાલે એક મેસેજ આવેલો કે તમે આ એક બોલજો. એટલે મને તો પૈસા જોયા વગર જો વસ્તુ ખરીદવી હોય ને, તો ટાઈમ જોયા વગર મહેનત કરવી પડે છે. એટલે મને તો કાલે છે ને વિચાર આવ્યો હતો કે હું જે મહેનત કરું છું, અમે જે મહેનત કરીએ છીએ, જોકે બધા મહેનત કરતા જ હોય જીવનમાં, અને જે પણ જીવનમાં મહેનત કરતા એ બધા સફળ થવાના જ છે ભાઈ. એક દિવસ તો એને પરિણામ મળવાનું જ છે, પણ કેમ કે જે મહેનત કરેલી છે ને કોઈ ફોગટ જાતી નથી, કોઈ દિવસ ના જાય. તમે એક ને એક વસ્તુ પાછળ એટલું દિલ લગાવીને કામ કરો, એટલું દિલ લગાવીને કામ કરો કે એ વસ્તુ છે ને आखिर कायनात, बोलो डायलॉग है ना, तुम इतनी शिद्दत से मुझे चाहने की कोशिश करो कि पूरी कायनात तुम्हें मिलाने की कोशिश करे. એટલે આપણે માણસી પાસે જોઈએ. માણસી गुड मॉर्निंग. गुड मॉर्निंग। क्यों ऐसे हरक हरक क्यों हो रहा है? ये देख लो। ओ माय गॉड, आज तो मनस्वी चोटला लेके जाएंगी. कहाँ जाएंगी? स्कूल पे। स्कूल पे जाएंगी. तो मैं बोल रहा हूँ, आप इंग्लिश मीडियम में पढ़ते हो, हाँ, तो मैं आपसे क्वेश्चन करना चाहता हूँ. कर लो। એક હતો રાજા, એનું ઇંગ્લિશ શું થાય? वन किंग। વન કિંગ. વાવ 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 માય બેટા, વાવ, વેરી ગુડ વેરી ગુડ. એન્ડ મમ્મીને જોઈએ છે પાપડ. मदर गया पापड़। મધર ગેવ પાપડ. વાહ વાહ દીકા વાહ, બહુ સરસ બહુ સરસ. આપણે યુકે થી છે ને આ ક્વેશ્ચન નો જવાબ મગાવશું કે તારા ક્વેશ્ચન નો જવાબ શું થાય, કેમ કે યુકે વાળા બધા ઇંગ્લિશ બોલતા હોય કે નહીં? करे से कौन? હે? આપણે આપડા તો સબસ્ક્રાઇબર રે, પછી હન તાર પિયા રે છે, એટલા બધા રે છે ત્યાં. મને ખાલી છે ને અમેરિકાનું ખબર છે। અમેરિકન ખબર? અમેરિકા કોણ? સાધના। સાધના, તને બહુ બધી ખબર પડે. જાવું જ કરે। અહીંયા જો નાઈ નીકળ્યો છે, કઈ કેવું છે બકા? હે હે કેને એને એને ક્વેશ્ચન પૂછું. ચાલો ચાલો, તમારી માટે ક્વેશ્ચન આવી રહ્યો છે, તો તમે તૈયાર છો? યુ આર રેડી? રેડી। રેડી, ઓકે. તો તમારી માટે ક્વેશ્ચન છે 10 લાખ 10 का लाख का क्वेश्चन. क्वेश्चन। હા, તો એનું ઇંગ્લિશ કરો. 10 लाख क्वेश्चन। એવી રીતે થાય आंसर। આન્સર. ઓ માય ગોડ ભાઈ, કાઈ નહીં, છોકરાઓને આટલું આવડે છે ને, મને તો આટલું નહોતું આવડતું. હા હા હા. જાઓ, તમારા થેપલા બની વાહ ગયા છે. વાહ. તમારા ફરમાઈશ વાહ. બટેકા પૌવાની હતી, હા, પણ હા. આજે એકાદશી છે, યસ એટલે યસ. ચોખા નો ખવાય, એટલે પૌવા નથી બનાવ્યા, વાહ 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 થેપલા બનાવ્યા છે. અને જાઓ, વાહ વાહ. ઓફિસ જા છે. બના ઓલા. વાહ મહારાણી વાહ. હું મહારાણી છું. हाँ, એ લાલે ભારે કર્યા, મહારાજ તો ઓફિસે જ નતા महाराज આવે. प्रसन्न हुए आपसे, क्या चाहिए बोलिए. अरे भाई, ये सब नहीं बोलने का था बच्चे. क्या चाहिए आपको महारानी? આઈફોन 13 પ્રો મેક્સ। आज रात तक आ जाएगा आपके पास.
Okay. आईफोन 13 प्रो रमोकड़ा वाला मोबाइल माथी स्वीट पूरी चिंगारी से पूरा राज्य जला देना है हमें या जला देना है રાણી માટે આઈફોન 13 પ્રો મેક્સ બુક કરાવવા જાઉં છું રમોકડાનો લઈને આવું હમણાં ત્યાં સુધી તમે લોકો એન્જોય કરો કેમ કે મારે તો આજે સાંજે 8 વાગે 9 વાગે તો આવીશ ઓલરેડી એટલે મોડું થઈ જશે ત્યાં સુધી રેશું તમને કે છે કે શું કરે છે આજે ઘરમાં બધા અને તમે લોકો આમ જોવો શું કરવાનું છે ખબર તમારા લોકોને ધ્યાન લગાવીને જોવાનું છે લગાવીને જોવાનું છે, કોમેન્ટ કરવાની છે અને તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેવાનું છે અને શેર કરવાનો છે. તમને અમારો વ્લોગ ગમતો હોય તો બીજાને શેર કરો. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર. આજનો સુવિચાર છે કે આજ નહીં કાલ કરીશ. આ જે વાક્ય છે ને એ જ આપણને સફળતા તરફ જવામાં ખૂબ જ રોકે છે. માટે કરીને એ વાક્ય ક્યારેય નહીં બોલવાનું. નું સફર બહુ જ સારું ગયું. હા, કેવી ઊંઘ આવી? ઊંઘ બહુ સારી આવી અને પેલા તો અમને ટ્રેનમાં બહુ કંટાળો આવ્યો. હા, પછી દિવસમાં પછી પણ રાત્રે બહુ મજા આવી. શું વાત છે? હા, હા, ખાવા પીવાનું કેવું છે? ખાવા પીવાનું અમારે બહુ સારું છે. અમે 4 જણા માટે બહુ સારું. હવે ગામ 4 જણા માટે અમારે બહુ સારામાં સારું છે. બાકી કઈ તકલીફ નથી ને? કોઈ તકલીફ નહીં હો. હા, હું કે છે ઘણા કાકા કાકી છે. અમને બહુ મજા આવી. હા. આગળ તકલીફ પડશે તો અમને તમારી હેલ્પ લઈશું. તમને હેલ્પ કરીશું. બાકી બોલો બીજું શું બોલવાના? મજા મજા. આગળ જાય તો એવડાને બહુ ગરમ લાગે છે. તડકાનો તડકો તપે ને, તડકો તપે એટલે ગરમ લાગે છે. આમ કેમ આપણે આપણે ક્યાં મને બનાવો સશખાણી રે પૂનમની રાત છે. યાદ ગુરુજી પૂનમની રાત છે. આ ટ્યુશન થી મનસ્વીન અહીંયા જ આવી ગયા ને આજે પણ ભેળનો પ્રોગ્રામ હજી સાંજે અમે છે ને જમણવારીમાં અમે ભેળ લીધી હતી પણ ભયાંશ ને મનસ્વીન ભેળ ભાવી જ એટલી. અને મનુ આજે કેમ ફેન્સી ચોટલા લીધા છે તે મમ્મીએ લઈ દીધા. તમને કેમ એવો શોખ થયો? મને એવો શોખ જ ન થાય. હા એને કીધું ને એટલે મેં લઈ દીધું. તો મનસ્વી કહે છે ને કે મને મમ્મીએ લઈ દીધા એટલે લઈ દીધા એને પણ ઈચ્છા તારી હતી ને તો મમ્મીની ઈચ્છા હતી. કેટલું બ્લેમ નાખે આવું નહીં લઈ દે. અને આ ભેળ બહુ ભાવે ને નવી નવી હોય ને ત્યાં સુધી નવો ચેવડો બનાવી ત્યાં સુધી અયો ઓહો બહુ ઘાટો કલર આવ્યો. કોણે મૂકી દીધી? તારી મમ્મી મહેંદી ક્લાસ કોલમ બતાવી તો કેવી સરસ મૂકી દીધી એવું. અને કાલ આપણે કોમેન્ટમાં આવ્યું હતું કે હયાંશ ને બાહુબલી જોવા કરતા છે ને હયાંશ નહીં, પ્રિયા. ઓલા પ્રિયાંશ ને પ્રિયાંશમાં આ જ કન્ફ્યુઝન રહી કે નીલકંઠ વરણી ભગવાનના જે આવે છે ને એ બતાવાય એટલે એને મજા આવશે. એક વખત ટ્રાય કરજો તો અમે ચોક્કસ ટ્રાય કરશું. ટ્રાય કરશું પણ ટ્રાય કરવામાં એવું છે કે અમે છે ને જો એને અમારે જોવું હોય ને એ અમે કરી દઈએ ને એટલે ઈ એનું મારવાનું ચાલુ થઈ જાય. ખીજાઈ જાય અમે ખીજાઈ જાય, બહુ જ ખીજાઈ જાય. ઈ કે ને ઈ જ કરવાનું અમારે. એટલે નહીંતર અમે તો બધું અલગ અલગ બધું ઘણું બતાવવા માંગીએ છીએ પણ હવે ઈ નથી માનતો તો શું કરું? એક ને એક જ જો આમ રિહર્સલ ન થઈ જાય ને પૂરેપૂરું આપણે કેમ ગમે વસ્તુ પર રિહર્સલ પછી જો કરતા હોય એમાં બીજું કઈક કર્યું હોય ને એ તો પછી આપણું આવી બને. એટલે તોય ટ્રાય કરશું અમે. ટ્રાય કરશું પણ ફેવરિટ જ એટલી બધાયની. અને એક બીજી કોમેન્ટ આવી હતી તમે લોકોએ કીધું તું મેં ચાનું કીધું હતું એટલે કે અમે ગુજરાતી છે પણ અમારે એવું વ્યસન નથી. ઘણા એમ કીધું કે મારે પણ ચા જોઈએ એટલે હું ન પીવું તો મને 4 દિવસ માથું દુખે. આ એક છે ને ટેવ છે જે આમાં જેને જે ટેવ હોય ને મગજમાં બેહી ગયું વ્યસન. આમ કેવી ને તો વ્યસન જ કહેવાય. એટલે અમે ન લેવી ને તમને માથું દુખે બાકી સારું કહેવાય કે એ વ્યસન નથી. હું તો એમ કહું. શું કેવું? હા એમ. એટલે કોમેન્ટમાં એવું પણ હતું કે ઈ સારું છે. અને ભૂંગળાની એક કોમેન્ટ હતી ઈ બહુ જોરદાર હતી. તમે એમ કીધું ભૂંગળી ફૂલે કેમ ચેવડો બનાવતા તો એનું એવું ઈ કે કઈ ગરમ તેલમાં જઈને કઈ ભૂંગળી કે હશે તો નહીં જ.
એટલે એને ફૂલવું જ પડે. એટલે એ ફૂલે જ ને, ગરમા ગરમ તેલમાં જઈને કોઈ હસે નહીં, હા કારણ કે ગરમ લાગે એટલે ઈ ફૂલી જ જાય. મને તો હસવું એટલું આવ્યું ને કોમેન્ટ વાંચી. અને આજે શું પ્રોગ્રામ, આપણે શું બપોરે આજે એકાદશી છે એટલે ચોખા દાળ ભાત ન હોય, નહીતર તમે બે હોય એટલે આપણે દાળ ભાત જ ભાણુંના મને. ખમણ ખાશું ને. પાણું નાખું આમ બોલોમાં ને કે કોકને મોઢામાં પાણી આવશે. ના ના, ખોટું ખોટું કહે છે તા મમ્મી, ક્યાંય નથી જવાના. છોકરાઓને કેવા લલચાવે છે, ક્યાંય ભાણું ખમણ નથી ખાવાના, ઘરનું જ ખાવાના. સહી ટેન્શન લ્યો માં. આ વયા જાય ને મનનું હયું. પછી ભાણું ખમણ લઈ આવીને આપણે બી ખાઈ લેવાનું. જા ખીજાવ આમાં જો નંબર 1 હું પીએચ છે. પ્રિયાંશ ભલે ને રહ્યો, પ્રિયાંશ ની કઈ અમને ડર નહીં, જો બોલતો નથી પીયું એને કઈ ખબર નથી. એ ભાણું ના લાવ્યા હતા કે અને આજે રાહુલ ઓફિસે જતા મેં જાતા જાતા કેટલી વખત કીધું તું કે ચટણી મેં ક્યાં મૂકી છે. હા તે નો ભૂલી ગયા. ફોન આવ્યો કે ચટણી ક્યાં મૂકી છે. મેં પછી કીધું મેં બેગના સાઈડના ખાનામાં મેં ઓલું પાણીની બોટલ મૂકવાના આવે ને જાળી ને એમાં મૂકી હતી. મેં ચટણી ઢોળાય નહીં ને એટલે. તો તમારે નીતરો છો કેમ, તમને ભેળ બનાવીને પરસેવો વળી ગયો? ગરમી જેટલી થાય છે મને કોઈ દિવસ આમ ગરમી જ નથી થઈ. આવી કોઈ હા પેલી વેલી થાય છે. મને લાગે હાર્ટ એટેક આવવાનો છે. ના ના એક એટેક ન થવાના, સાવ જે કરવાનું હોય ને ઈ કરો, એવું ન બોલે. ગમે એ વસ્તુ બોલે ને તો હો વખત વિચાર કરાય, કારણ કે ભગવાન ઉપરથી જાતા એને એમ કીધું હોય ને કે તથાસ્તુ. તો વયા ન જાય. વયા ન જાય, વયા જ જાવી. હારું હારું જ બોલવાનું કે મારી લાઈફ આમ સારી થાય, આમ બને, આવું બને. તો કેમ હોય? અગર સ્મોક જાજુ હોય જાય તો આવે હાર્ટ એટેક આવે. આમ ન હોય. કેવો જાદુ સ્મોક એટલે ધુમાડો. તેમને સ્મોક એટલે ધુમાડો. હા પણ એમને તો જ તે એટેક આવતો હશે એવું કોને કીધું? એને માઇન્ડમાં એવું હોય કે ઈ- સ્મોક કરવી તો હાર્ટ એટેક આવે. અચ્છા સ્મોક કરવી તો જ હાથે એટેક આવે, નતર ન આવે. મને હયું તો કે ઈ આવે ને તો કેવી રીતના આવે? દોરા પડે ને દિલના તો આવે. દિલના દોરા પડે તો આવે, દિલના દોરા પડે ને તો આવે. દોરા મતલબ દોરા મતલબ મનસ્વી? દોરા મતલબ નસ હોય ને ધાગો. દોરા મતલબ ધાગો હોય ને ઈ અહીંયા જ ધાગો. આપણી અંદર થોડી ના ધાગો છે. આપણી અંદર ને થોડો નસ ને ધાગો કહેવાય. નસ હોય ને આપણી એને ધાગો કહેવાય. નસ હોય ને એને ધાગો કહેવાય, સોય વાળો ધાગો નહીં. આ નાના નાના બાળકોના મનમાં કેવા કેવા પ્રશ્ન હશે. ઊભી રહે ટમેટો નાખી દે. સાચી વાત હો. એટલે કેવી રીતના આવે જોવો. કેમ કે મારે મોટું થઈને ડોક્ટર બનવું છે ને ત્યારથી મને ખબર છે. તાર ડોક્ટર બનવું છે મોટું થઈને? વાહ, મનસ્વીનું ડ્રીમ્સ છે ડોક્ટર બનવાનું. અને કેનું ખબર? કેનું? હાર્ટ. હાર્ટ? હૃદયનું ડોક્ટર છે. ઈ એમ નો કના કે હાર્ટ ની જગ્યાએ છે ને બ્રેન લગાવી દે, બ્રેન ની જગ્યાએ હાર્ટ લગાવી નાખે. જો અહીંયા શું કહે છે? આને કે કાર્ડિયોલોજીસ્ટ. હો કાર્ડિયોલોજીસ્ટ. ઈ બનવું? ડોક્ટર. હા પણ હૃદયનું ડોક્ટર, પણ અહીંયા શું કહે છે? સાંભળ, હાર્ટ સર્જન. હાર્ટ સર્જન. હાર્ટ ની જગ્યાએ છે ને બ્રેન લગાવી નહીં દેતી, એટલે બ્રેન ની જગ્યાએ હાર્ટ નો લગાવી દે. અને કોમેન્ટ આવી છે અંશને મનસ્વી કયા સ્ટાન્ડર્ડમાં ભણે છે? અહીંયા સેકન્ડ સ્ટાન્ડર્ડ માં છે અને હું ફોર્થ સ્ટાન્ડર્ડ માં. તો તું હવે મને હયું એ કીધું એમ તું નહીં કહી ને? નહીં કર. પાકું ને? તો મનસ્વી જો ડોક્ટર બનશે, યાદ રાખજો. આપણે જ્યાં ચાલુ હશે ને વ્લોગ તો મનસ્વી આવશે અને હાર્ટ સર્જન બનશે. તો ઈ તમે તમે જાજો એને મળવા. અને તારું ડ્રીમ શું છે? તારું એક્ટર બનવું છે? મને બહુ હસું. હયા એક્ટર કેમ બનશે આમાં? એક્ટર કેમ બનશે? અને એક્ટિંગ કેવી છે યાંશની એક્ટર બનવામાં? અત્યારે જો કે કઈ કહેવાય નહીં, એવું ન હોય કે અત્યારે જે શોખ ન હોય ન બને. કાપશું. બાકી અહીંયા એક્ટર બનવાનું કે છે. જો અહીંયા એક્ટર બનશે ને મનસ્વી ડોક્ટર બનશે. આપણે જોશું આજથી શું લાગે છે કેટલા વર્ષ પછી? 10 વર્ષ પછી નહીં બટા, બહુ વાર લાગી જાય. 25 years ના થાય ને ત્યારે પ્રોપર બધું થઈ જાય. ત્યારે ખબર પડે. પછી ક્યારે ખબર? 15 years પૂરા થાય ને છે ત્યારે ખબર પડે શું કેવું ડ્રીમ્સ આ બેના, કે આ કેટલા શું બનશે, એક્ટર બનશે કે હાર્ટ સર્જન બનશે. મને શું હાર્ટ સર્જન બનશે ને એટલે મને બધા કરતા વધારે ખુશી થાય, કારણ કે મને બહુ ગમે ડોક્ટર બને. મોટી હોસ્પિટલ. મોટી એક્ટરમાં એક મૂવી ના
3 કરોડ લેવાના હોય. આને એક કોકે કહી દીધું છે ને તો ખેડૂતનું એમ થઈ ગયું છે કે એક મૂવી બનાવીને 3 કરોડ લઈ લો, પણ એનું ખબર એક 3 કરોડ વયા હોત જ જાય. 3 કરોડ આવે એવું જ ન હોય, એમાં 3 કરોડ પેલા મૂકવા હોત જ પડે. હે હા પૂછ મમ્મા, એમાં પેલા પૈસા નાખવા પડે. પેલા મહેનત કરવી પડે. મહેનત એટલે કેવી? અને પૈસા નાખવા પડે ને. પૈસા નાખવા પડે ને રાતને દી મહેનત જોઈએ એમાં. એમને કોઈ 3 કરોડ અહીંયા છે કોકે કીધું છે પિક્ચરમાં 3 કરોડ આ હીરાનું હું એમાં શું છે વાતચીત થતી હોય ને કે આ હીરા આ મૂવીમાં આ રોલ કરવાના આટલા પૈસા લીધા, એવું ક્યાંક ઘરમાં ડિસ્કસ ચાલતી હોય એટલે એને સાંભળી લીધું હોય ને એટલે એને એવું થઈ ગયું છે કે એક્ટર બનવીને એટલે આટલા પૈસા મળે. સાચું કે ખોટું? કોણે કીધું? વાત થતી હોય એમાંથી ખબર YouTube માંથી જોયું. યુટ્યુબ માં જ જોઈ. અને છોકરાઓ સ્કૂલે આવી ગયા ને મનસ્વી શું કરે છે અંદર? મનો શું કરે છે બેટા? મનસ્વીન છે ને અમારે એના કપડાં છે ને જેમ તેમ ન ગમે. સ્કૂલેથી આવીને કપડાં ચેન્જ કરીને અને જો એના બધા ગોઠવવા માંડી છે. મનો કપડાં કબાટ એને હરખો હોવો જોઈએ કા મનો? કપડા આખા ન હોય તો મને ન સારું લાગે. ન ગમે તને હે ને? કેમ કે આખું વિકોર લાગે ને એટલે. મનસ્વી એના કપડાં કબાટ પોતે જાતે જ હંકેલે કા મનો? કોઈ અંકેલે ને તો હયાંશ ને મારે છે ને બધો ગડબડ ગોટો હોય. જો મારું પેન્ટ કેટલું મસ્ત છે. શું હાલે છે? આ જો ને આવીને એને કપડાં કબાટ હરખો નહોતો ને તે હરખો કરે છે. તું કઈ બાજ ગઈ હતી રેશુ? હું રંગનું પેશવટ લેવા દીકો એમ નહીં કે લાવી. અને આને જો મજા આવી ગઈ લીલાછમ વનમાં. હે ને ઓલામાં નીલકંઠ વર્ણીનું કરી દીધું તે ઈ નહોતું જોવું, ઈ કેન્સલ કરાવ્યું. પછી આમાં ઘોડી આવે કે નહીં માણકી એટલે એને પણ માણકી તે જોયું જ ખરા ને, ઈ તે સારી જ વસ્તુ કહેવાય, ભગવાનનું જ છે ને. પીયો માણકી ઘોડી કેમ કરે? છમ 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 કેમ કરતી હતી? કરતો બતાય તો. ઊભો થઈને કરતો કેમ કરતી હતી? જો જો આમ કરતી હતી હો એ. આ ઘોડી પડી જાય બસ. તો આજે છે ને હજુ તો 6:15 જ વાગ્યા છે ને 6:15 વાગ્યામાં રસોઈ ચાલુ થઈ ગઈ છે, કારણ કે છોકરાઓને ભૂખ લાગી હોય. આમાં છે સબ્જી, ચોળી તુવેર ને દાણાની સબ્જી બનાવી છે. છોકરાઓ માટે બટેકા ભૂંગળાનો પ્રોગ્રામ છે, કારણ કે છોકરા તો બટેકા ભૂંગળા છોકરા માટે બનાવે, કારણ કે છોકરાઓને શાક રોટલી હોય ને તો થોડું એટલે બટેકા ભૂંગળા ના છાશ બનાવી નાખું ને હમ. ફ્રીઝર માં મૂકી દો પછી જો ઠંડી ઠંડી છાશ પીવાની મજા આવે. ઉનાળામાં ઠંડી ઠંડી છાશ જોઈએ, એકદમ મસાલા છાશ, અને ફૂલ ઠંડી હોય ને તો મજા જ પડી જાય. આ જમવાનું થોડુંક ઓછું હોય ને તો ચાલે, પણ ઉનાળામાં જ્યુસ, ઠંડી લચ્છી, મસાલા છાશ, ચિકનજી, શેરડીનો રસ શેરડીનો રસ. ભાભીને નો ભાવે શેરડીનો રસ? ભાવે તો શેરડીનો રસ ખરા ભાવે? મને, હમ. પણ મને ઇન્સ્ટન્ટ અસર કરી જાય, શું થાય? શરદી થઈ જાય. ઇન્સ્ટન્ટ શરદી થઈ જાય ઈ છે ને શેરડીનો રસ પીવે ને એટલે. તો ચાલો આપણા વ્લોગનો એન્ડ અહીંયા જ છે, તો કાલે મળીશું. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય દ્વારકાધીશ.